મોર્નિંગ સ્ટુડન્ટ। હવે આજે આપણે જે પ્રકરણ છે એમાં આગળનો કોન્સેપ્ટ જોઈશું। ગઈકાલે આપણે જોયું હતું કે રાસાયણિક જે સમીકરણ છે એની તત્વયુક્તિ પ્રમાણે આપણે એને સમજ્યું હતું કે જે એની તત્વયુક્તિ પ્રમાણે જ્યારે બેલેન્સ કરીને સમીકરણ લખવામાં આવે છે તો એના પરથી નક્કી થાય છે કે સૈદ્ધાંતિક રીતે કે આટલા પ્રક્રિયકનો જથ્થો હોય તો આ પ્રમાણમાં નિપજનો જથ્થો મળે, અને બે પ્રક્રિયક હોય એકથી વધારે પ્રક્રિયક હોય તો બંને પ્રક્રિયકનું જે પ્રમાણ છે સમીકરણ બેલેન્સ કરીને આપણે નક્કી કરીએ છીએ। તો એવી રીતે આપણે કાલે વાત કરી કે મિથેનના અણુનું દહન જે છે તો મિથેનનો અણુ જે છે એનું દહન એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય છે એટલે શું બને છે, પાણીનો અણુ અથવા કાર્બન ડાયોક્સાઇડ અણુ બને છે। પણ એનું પ્રમાણ સમીકરણ બેલેન્સ કરીને આપણે નક્કી કર્યું હતું કે મિથેનનો એક અણુ જે છે ત્યારે કાર્બનના ઓક્સિજનના બે અણુ સાથે પ્રક્રિયા કરે છે, ત્યારે કાર્બન ડાયોક્સાઇડનો એક અણુ અને પાણીના બે અણુ મળે છે। આ તત્વયુક્તિ પ્રમાણે આપણે સમીકરણ જોયું હતું અને એના પરથી શું થાય છે કે સૈદ્ધાંતિક રીતે આપણે નક્કી કરીએ છીએ કે આ પ્રક્રિયા કરશું તો આ પ્રમાણે એના બીજા પ્રક્રિયકનો જથ્થો મળશે, તો જ આ પ્રમાણે નિપજ મળશે અને આટલા જથ્થામાં મળશે। પછી જ્યારે પ્રયોગ કરીએ છીએ ત્યારે આ પ્રમાણે પ્રક્રિયાથી નિપજ મળે છે, પરંતુ પ્રાયોગિક કરતા પહેલા સૈદ્ધાંતિક આપણે ગણતરી કરીએ તો આપણને કેટલો જથ્થો જોઈશે એની માહિતી મળે છે। પરંતુ ઘણી વખત એવું થાય છે કે આ આપણે જથ્થો તો નક્કી કરે છે પણ આપણી પાસે એ પ્રમાણે પ્રક્રિયક ના હોય, કોઈ પ્રક્રિયક વધારે હોય કોઈ પ્રક્રિયક ઓછો હોય તો એ પ્રમાણે નિપજ એટલા જથ્થામાં મળતી નથી। તો આપણી પાસે જે સીમિત હોવો જોઈએ, જેટલો પ્રમાણમાં હોવો જોઈએ પ્રક્રિયક એના કરતાં જે ઓછો છે, જેનું પ્રમાણ ઓછું છે એને શું કહે છે, સીમિત પ્રક્રિયા। અને આ સીમિત પ્રક્રિયક જે છે એ જેટલો હોય એટલા જ પ્રમાણમાં નિપજ મળે છે। એટલે પ્રક્રિયામાં નિપજ મળવાનો આધાર કોના પર છે, સીમિત પ્રક્રિયક પર, બરાબર। તો સીમિત પ્રક્રિયક જેટલો હશે એટલું નિપજ મળશે, તો આ ખાસ ધ્યાન રાખવાનું। અને બાકી બીજો વધારાનો પ્રક્રિયક હશે પણ પેલો પ્રક્રિયક સામેવાળો નહીં હોય તો પછી પેલો વધારાનો પ્રક્રિયક શું રહેશે, પડેલો રહેશે। સમજાઈ ગયું? હવે આના પરથી આપણે એક એક્ઝામ્પલ તમારી બુકમાં આપ્યા છે, બે ત્રણ એક્ઝામ્પલ જોઈશું। તો એક એક્ઝામ્પલ અહીંયા લખ્યું છે કે દહન પ્રક્રિયાને અંતે 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે કેટલા મોલ મિથેનની જરૂર પડે। આ દહન પ્રક્રિયાને અંતે 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે કેટલા મોલ મિથેનની જરૂર પડે, બરાબર। મિથેનના પહેલા આ 22 ગ્રામ છે મિથેનના મોલ ગ્રામમાં શોધીશું અને ત્યાર પછી મોલમાં શોધીશું। આપણો ક્વેશ્ચન શું છે, ક્વેશ્ચન છે કે કેટલા મોલ મિથેનની જરૂર પડે છે, પણ ડાયરેક્ટ મોલ નહીં મળે, પહેલા ગ્રામમાં મળશે પછી મોલમાં મળશે, અથવા તો આને તમે મોલમાં ફેરવી દેશો તો પછી મોલમાંથી મોલમાં મળશે। સમજાઈ ગયું? તો પ્રશ્ન શું છે કે દહન પ્રક્રિયા મિથેનના દહન પ્રક્રિયાને અંતે 22 ગ્રામ મારે CO2 જોઈએ છે તો મારે કેટલો મિથેન વાપરવો પડશે, કેટલા ગ્રામ મિથેનની જરૂર પડશે, કેટલા ગ્રામ મિથેનનું દહન કરવું પડશે। સમજાઈ ગયું? તો કહેવાનો મતલબ એવો છે કે આપણે પહેલા સમીકરણ તત્વયુક્તિ પ્રમાણે લખી દેવાનું, બેલેન્સ થઈ ગયું છે। આના પરથી શું નક્કી થાય છે કે 1 મોલ CH3 હશે તો 1 મોલ CO2 ઉત્પન્ન થાય છે। સમજાય છે? અને 1 મોલ CO2 ઉત્પન્ન કરવા માટે 1 મોલ CH3 નું દહન કરવું પડે છે। સમજાઈ ગયું? તો હવે એને આની રીતે લખીએ તો શું થશે, આ 22 ગ્રામ છે તો 22 ગ્રામ આને ગ્રામમાં લઈ લઈએ એટલે CO2 ના 1 મોલનું વજન કેટલું છે, 44 ગ્રામ। CO2 લો તમે તો આની અંદર શું થશે, કાર્બનનું 12 અને ઓક્સિજન 16 છે, 16 નું 32 થશે એટલે 44 ગ્રામ થાય। સમજાઈ ગયું વાત? એટલે 44 ગ્રામ CO2 ઉત્પન્ન થશે ત્યારે કેટલા ગ્રામ મિથેનનું દહન થશે, તો મિથેનનો કાર્બનના 12 અને હાઇડ્રોજનના 4 એટલે 16 ગ્રામ મિથેનનું દહન થાય, બરાબર। એટલે 16 ગ્રામ મિથેનના દહનથી 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે છે। એટલે તમારે શું થયો, સંબંધ નક્કી થઈ ગયો। શું થયો, તમારો સંબંધ નક્કી થયો CO2 મિથેન અને CO2 વચ્ચેનો કે 44 ગ્રામ CO2 મેળવવા 16 ગ્રામ CH4 ની જરૂર પડે, તો 22 ગ્રામ CO2 મેળવવા કેટલા ગ્રામ મિથેનની જરૂર પડે આવું લખી શકાય। તો શું આવશે, 22/44 × 16/1 એટલે 22 નું 44 થશે 2, 8 ગ્રામ મિથેનની જરૂર પડે। પણ આપણો ક્વેશ્ચન શું છે, કેટલા મોલ મિથેનની જરૂર પડે, તો આપણે જવાબ 8 ગ્રામમાં આવ્યો। હવે ગ્રામને મોલમાં ફેરવવાના છે, શું કરવાના છે, ગ્રામને મોલમાં ફેરવવાના છે। તમારો જવાબ ગ્રામમાં આવ્યો તો ગ્રામને મોલમાં ફેરવવા માટે શું કરવાનું, મોલ બરાબર શું છે, તમને ગઈકાલે પણ કીધું હતું, મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર થાય। તો તમારી પાસે વજન કેટલું આવ્યું, 8 ગ્રામ। કોનું વજન 8 ગ્રામ
કરીએ તો મેં તમને સમજાવ્યું કે ઘણી પ્રક્રિયામાં શું હોય છે કે બંને પ્રક્રિયાઓ જે છે એ સરખા પ્રમાણમાં ના હોય તો શું કહેવાય સીમિત પ્રક્રિયક છે એમ કહેવાય જે ઓછો હોય નહીં તો એના અને સીમિત પ્રક્રિયકના એક્ઝામ્પલ આપણે જોઈએ તમારી બુકમાં જે પ્રક્રિયા આપી છે એમાં જોઈએ તો a + b2 આ a અને b2 બંને શું છે પ્રક્રિયક છે સમજાય છે a + b2 શું થશે ab2 આ શું છે નિપજ છે સમીકરણ બેલેન્સ જ છે સમજાઈ ગયું તો આ જે પ્રક્રિયા છે એમાં સીમિત પ્રક્રિયક જે છે પ્રક્રિયકના મિશ્રણમાં સીમિત પ્રક્રિયકને ઓળખવાનો છે હવે આ પ્રક્રિયા તમારે રાખી છે સમજાયું આ પ્રક્રિયા પરથી પ્રમાણ નક્કી થઈ ગયું આ પ્રક્રિયા પરથી શું પ્રમાણ નક્કી થયું
છે? સીમિત પ્રક્રિયક કહે છે. ત્યાર પછી આગળ બીજો એક્ઝામ્પલ જોઈએ આપણે. એમાં લખ્યું છે કે નીચે પ્રમાણે પ્રક્રિયા છે અને એમોનિયા ઉત્પન્ન થાય છે. તો એ પ્રક્રિયામાં લખ્યું છે N2 ગેસ પ્લસ 3H2 ગેસ હાઇડ્રોજન એટલે શું થશે? NH3 એમોનિયા ગેસ બને છે. આ સમીકરણને બેલેન્સ કરીએ તો આપણે શું આવશે? N2 3H2 અહીંયા શું થશે? 2NH3 આવશે. બરાબર? આનો મતલબ શું થયો? આ તત્વયુગ્મિતિ પ્રમાણે સમીકરણ છે. આનો મતલબ એ થયો 1 મોલ N2 હશે તો 3 મોલ H2 જોઈશે. બરાબર? એનાથી 3 ગણો એનું વજન જોઈશે. 3 મોલ H2 જોઈશે. વજન નહીં પણ મોલ સંખ્યા. તો ત્યારે શું થશે? નાઇટ્રોજન છે N2 ના મોલ કરતા બમણા પ્રમાણમાં એમોનિયા વાયુ મળે છે. N2 વાયુ કરતા બમણા પ્રમાણમાં એમોનિયા વાયુ મળે છે એટલે 2 મોલ મળે છે. આ શું થયું? એનું પ્રમાણ થયું મોલની દ્રષ્ટિએ. તો એના પરથી એનું વજન જો આપણે કાઢીએ તો અહીંયા કીધું છે વજન કાઢીને નીચે આપે છે રકમમાં કે જો શું કીધું છે? જો 2.00 × 10⁻³ ગ્રામ નાઇટ્રોજન હોય, આટલા ગ્રામ N2 નાઇટ્રોજન હોય અને 1.00 × 10⁻³ ગ્રામ હાઇડ્રોજન હોય એટલે આનો મતલબ શું થયો? 2000 ગ્રામ થયું. આનો મતલબ શું થયો? 1000 ગ્રામ થયું. બરાબર? 10⁻³ એટલે 1000 × 2 2.0 એટલે 2 થાય ને. એટલા ગ્રામ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા ઉત્પન્ન થતા એમોનિયાનું દળ શોધો. તો શું થતા? આટલું હોય તો ઉત્પન્ન થતા એમોનિયા જે છે એનું દળ કેટલું એ શોધવાનું છે. પહેલો ક્વેશ્ચન તમારો એ છે કે આ પ્રમાણ આપ્યું છે. હાઇડ્રોજનનું પ્રમાણ આપ્યું, નાઇટ્રોજનનું પ્રમાણ આપ્યું છે અને હાઇડ્રોજનનું પ્રમાણ ગ્રામમાં આપ્યું છે 2.00 અને ×10⁻³ ટૂંકમાં તમારી બુકમાં ભલે આપ્યું, આપણે સારી રીતે લખી નાખીએ તો શું થશે? ફરી લખું છું આને કે N2 નું પ્રમાણ કેટલું છે? 2 × 10⁻³ અને H2 નું પ્રમાણ કેટલું છે? 1 × 10⁻³. બરાબર? સોરી N2 અને હાઇડ્રોજન H2 નું પ્રમાણ કેટલું છે? 1 × 10⁻³ આ પ્રમાણ આપ્યું છે. તો એમાંથી ઉત્પન્ન થતો જે એમોનિયા છે તે દળ શોધવાનું છે. તો મેં તમને પહેલા કીધું કે જ્યારે નિપજનું પ્રમાણ શોધવાનું હોય તો નિપજનું પ્રમાણ કોના પર આધાર રાખે છે? તો પ્રક્રિયક પર આધાર રાખે છે. પરંતુ પ્રક્રિયકમાં બંને પ્રક્રિયક જો તત્વયુગ્મિતિ પ્રમાણે હોય તો જે સંબંધ જે છે એને યથાર્થતા પ્રમાણે એટલે કે એ પ્રમાણે નિપજ મળે. પરંતુ જો આ બંનેમાંથી જે એમનું પ્રમાણ આપ્યું છે એ શું તત્વયુગ્મિતિ પ્રમાણે છે એટલે એમાં આપણે જેનું પ્રમાણ ઓછું છે એટલી જ પ્રક્રિયાની નિપજ મળશે. વધારે જે છે પડી રહેશે વધારાનો. એટલે એમાં સૌપ્રથમ આપણે શું શોધવાનું? સીમિત પ્રક્રિયક શોધવાનો. એટલે નિપજનું પ્રમાણ શોધવા માટે સીમિત પ્રક્રિયક શોધવાનો અને સીમિત પ્રક્રિયક સાથે નિપજનો સંબંધ શું છે એ પ્રમાણે તમારે પ્રમાણ શોધો તો નિપજનું પ્રમાણ મળી જાય. તો સૌપ્રથમ આપણે શું શોધવાનું છે? સીમિત પ્રક્રિયક. તો સીમિત પ્રક્રિયક શોધવા માટે શું પ્રક્રિયક સાથે સરખામણી કરવાની. કારણ કે એમાં નિપજની જરૂર નથી. સીમિત પ્રક્રિયક શોધવાનું હોય ત્યારે આ પ્રક્રિયકના પ્રમાણની સરખામણી કરવાની. તો આપણે સીમિત પ્રક્રિયક મળે. બરાબર? ત્યાર પછી જ્યારે નિપજ શોધવાની હશે યાદ રાખો હંમેશા કે પહેલું સ્ટેપ શું છે? સીમિત પ્રક્રિયક શોધવાનું છે. આ એક્ઝામ્પલ મોસ્ટ આઈએમપી છે એટલે તમારે ધ્યાન રાખવાનું છે. ઉદાહરણ એક્ઝામ્પલ છે તમારે જાતે ગણીને સમજવાનું છે. સ્વાધ્યાયનો છે હું સમજાવું છું આ રીતે તમને સીમિત પ્રક્રિયક શું છે સમજાવું છું. તો ખાસ જોવાનું સીમિત એટલે લિમિટમાં. બરાબર? લિમિટિંગ એજન્ટ કહે છે ઇંગ્લિશમાં. એટલે સીમિત પ્રક્રિયક જે છે એ કોણ છે? તો એ શોધવા માટે પહેલો સીમિત પ્રક્રિયક શોધવાનો એ કઈ રીતે શોધાય? તો બંને પ્રક્રિયકોની સરખામણી કરવાની. શું કરવાની? બંને પ્રક્રિયકોની સરખામણી કરવાની.
ઘરમાં 250 ગ્રામ ખાંડ છે તો એનો મતલબ શું છે કે ખાંડ ઓછી છે તો શું છે એટલે પહેલા જરૂરી જથ્થો કેટલો છે કે 1 કિલોગ્રામ ખાંડ જોઈશે તો 25 માણસ બનાવવાનો છે કે વધારેનો જસ્ટ તો આટલા માણસ તો 1 કિલો ખાંડ જોઈએ છે બરાબર તો જરૂરી પહેલા કેટલી ખાંડ જોઈશે તો 1 ગ્લાસે 1 ચમચી એટલે 10 ગ્રામ જેટલી જોઈએ આપણે તે ગણતરી કરતા જઈએ અને એમ ગણીએ કે આટલી ખાંડ જોઈશે તો એ પ્રમાણે જરૂરી જથ્થો કેટલો છે તો જરૂરી જથ્થોમાં તમારે આવ્યું કે 1 કિલોગ્રામ ખાંડ જોઈશે એ જરૂરી જથ્થો હવે તમે અંદર પૂછવા જાવ મમ્મીને કે મેં ગણતરી કરી 1 કિલોગ્રામ જથ્થો જોઈશે જો આટલા મહેમાન આવશે તો આટલી ખાંડ વપરાઈ જશે તો આપણા ઘરમાં કેટલી ખાંડ છે તો મમ્મી કહેશે ના 2 કિલો છે તો વાંધો નથી એના 500 ગ્રામ છે તો લિમિટમાં જથ્થો છે તો એ સીમિત પ્રક્રિયા કહેવાશે સમજાઈ ગયું કેટલો જથ્થો છે અને જોઈશે કેટલો તો પહેલા પ્રમાણ જે છે એના પરથી કેટલો જોઈશે નક્કી કરવાનું સમજાયું તો પ્રક્રિયકોનો જે પ્રમાણ સૂચક સૂત્ર પર આ જે તત્વયુક્તિ સૂત્ર જે છે એના પરથી સંબંધ શું નક્કી થાય છે બે પ્રક્રિયકો વચ્ચેનો 28 ગ્રામ એ 6 ગ્રામ જોઈએ છે 28 ગ્રામ N2 એ 6 ગ્રામ H2 જોઈએ છે આ શું છે સંબંધ દર્શાવતું પ્રમાણ છે શું છે આ સંબંધ દર્શાવતું 28 ગ્રામ N2 એ 6 ગ્રામ આ સંબંધ દર્શાવતું તત્વયુક્તિ પ્રમાણ છે તો તમારી પાસે N2 કેટલો છે 2 × 10⁻³ હશે તો H2 કેટલો જોઈશે બરાબર તો એ જોઈશે તો H2 કેટલો જોઈશે તો કેટલો આવશે H2 નું પ્રમાણ આવશે એટલો જોઈશે તો શું કરીશું 2 × 10⁻²⁰ 6 બરાબર 2 × 14 28 આવશે 2 × 3 આવશે 2 × 2 આવશે 7 આવશે તો શું આવ્યું 3/7 × 10⁻³ એટલે કેટલો જથ્થો થશે 3/7 કરીએ ઓબ્વિયસલી એટલે શું થશે 0 પોઈન્ટ મૂકીને કરીશું એટલે 7 કરી 21 7 × 28 હશે એટલે 0.428 અને 2 વધશે પછી શું થશે 7 કરી 21 લઈ લઈએ એટલે 7 × 14 લઈ લઈએ એટલે શું થશે 6 વધશે બરાબર એટલે સમથિંગ કંઈ 0.42 જો આવે સમથિંગ એટલે શું થશે 1 નથી આવતું 0.42 આવે 3/7 શું આવે એમને ઓછું આવે તો શું આવે 0.42 × 10⁻³ રહેશે આટલું પ્રમાણ રેન્ડમલી જોઈશે કોનું H2 નું પણ આપણી પાસે તો શું છે 1 × 10⁻³ તો વધારે છે ને 0.42 કરતા તો એક મોટા થયા એટલે વધારે છે એટલે હાઇડ્રોજન સીમિત છે નથી હાઇડ્રોજન વધારે છે આપણી પાસે આપણે જોઈએ છે કે 0.42 × 10⁻³ જોઈએ છે એટલે 1000 કેટલા 0.42 ગ્રામ અહીંયા છે 1 × 10⁻³ એટલે એક તો મોટા થાય ને એટલે આપણે જેટલું જોઈએ છે એનાથી આપણા ઘરમાં ખાંડ કેટલી જોઈએ છે મહેમાન આવે છે તો કિલો આપણા ઘરમાં કેટલી છે 2 કિલો છે એટલે એ સીમિત પ્રક્રિયક નથી તો એના સિવાયનો પ્રક્રિયક છે એ સીમિત પ્રક્રિયક છે સમજાઈ ગયું તે છતાંય આપણે ફરી બીજી ગણતરી કરી લઈએ કે જેવી રીતે આની ગણતરી કરી હતી એવી રીતે આની પણ ગણતરી કરીએ તો સેમ રીતે હવે આ નથી એટલે તમારે સીધું લખી દેવાનું કે એનો મતલબ N2 એ સીમિત પ્રક્રિયક છે સમજાઈ ગયું આ ઉપર તમને ફરી એકવાર સમજાવવા માટે આ કરું છું આગળનું સ્ટેપ કે દાખલા તરીકે આપણે એવું લખ્યું 28 ગ્રામ N2 એ 6 ગ્રામ H2 આ જ સંબંધને આપણે આ રીતે લખી શકીએ કે 6 ગ્રામ H2 હોય તો 28 ગ્રામ N2 જોઈએ બરાબર આ સંબંધ આ રીતે લખી શકાય ને તો હવે હાઇડ્રોજન N2 ની જરૂરિયાત N2 ની કેટલી છે લઈએ તો આપણી પાસે 6 ગ્રામ હાઇડ્રોજન હોય તો 28 ગ્રામ આપણી પાસે હાઇડ્રોજન શું છે 1 × 10⁻³ હાઇડ્રોજન હોય તો કેટલો H2 જોઈશે N2 જોઈશે તો શું થશે 1 × 10⁻³ / 28/1 એટલે હવે એનું પ્રમાણ ગણીએ તો 2 3 અહીંયા 14 થશે અને 14/3 કરીએ આપણે બરાબર 10⁻³ તો આવશે × 14/3 કરીએ તો કેટલા થશે 14/3 કરીએ એટલે 3 × 5 = 15 થાય અને 3 4 3 × 12 થાય 2 વધશે બરાબર પોઈન્ટ મૂકીશું 0 0 3 × 5 = 15 6 × 18 2 વધશે 4.66 સમથિંગ થશે બરાબર શું થશે 4.66 સમથિંગ એટલે 4.5 જેવો થયો 4.5 થી વધારે થયો એટલે શું આવશે જવાબ આવશે 4.66 × 10⁻³ પણ આપણી પાસે જથ્થો કેટલો છે આટલી જરૂરિયાત છે જથ્થો કેટલો છે 2 × 10⁻³ આ તો 4 ગ્રામ ને 4.5 ગ્રામ જોઈશે આપણી પાસે 2 ગ્રામ 2 ગ્રામ છે સમજાય છે એટલે આ પ્રમાણ વધારે જરૂર પડે છે અને અહીંયા આપણી પાસે N2 કેટલો છે ઓછો છે માટે N2 સીમિત પ્રક્રિયક
છે કેટલી મળશે એ શોધવાનું છે. તો નિપજ એમોનિયા જે છે શોધવા માટે સીમિત પ્રક્રિયક સાથે સરખામણી કરવાની. તો આમાં સીમિત પ્રક્રિયક કયો છે N2 છે. તો હવે N2 સાથે સરખામણી કરવાની છે. તો 28 ગ્રામ એ મોલની દ્રષ્ટિએ તો શું થાય 1 મોલ N2 એ 2 મોલ એમોનિયા મળે છે. શું છે 1 મોલ N2 એ 2 મોલ એમોનિયા મળે છે. ગ્રામમાં સંબંધ લઈએ તો 1 મોલ ના કેટલા થાય 28 ગ્રામ. તો એમોનિયાના કેટલા થશે નાઇટ્રોજન 14 1517 17 34 બરાબર. તો કેટલા છે 34 ગ્રામ. આનો મતલબ શું થાય છે અહીંયા સમજાવો તમને કે 1 મોલ N2 તો શું જોઈએ 2 મોલ એમોનિયા. આ સંબંધ કેમ N2 સાથે લીધો હાઇડ્રોજન સાથે ના લીધો. 3 મોલ હાઇડ્રોજન 2 મોલ એમોનિયા મળે કેમ ના લીધું કારણ કે હાઇડ્રોજન સીમિત નથી. સીમિત કોણ છે નાઇટ્રોજન. એટલે નિપજ મેળવવા માટે સીમિત પ્રક્રિયક સાથે ગણતરી કરવાની. બરાબર. તો સીમિત પ્રક્રિયક N2 છે મને N2 સાથે સંબંધ લીધો. આનો મતલબ એમ થાય 14 ગ્રામ N2 હોય તો 17 * 34 ગ્રામ એમોનિયા જોઈએ. તો આપણી પાસે N2 કેટલો છે 2 * 10 ની 3 જોઈએ છે આટલો જ આપણે 66 એટલો છે નથી. આપણી પાસે કેટલો છે તો 2 * 10 ની 3 ઘાત છે. એટલે 2 * 10 ની 3 ઘાત ગ્રામ N2 હોય તો કેટલો એમોનિયા બને સમજાયું. તો 2 * 10 ની 3 ઘાત છે એમાં 14 * 34 નહીં થશે. સમજાય છે. તો શું થશે 7 * 14 17 * 34 અને 2 અને 2 ઉડી જશે એટલે 17 * 10 નો 3 ઘાત જશે. આટલો એમોનિયા મળશે બનશે 17 * 10 નો 17 * 10 નો 3 ઘાત એમોનિયા તમને મળશે. આ થયો એક્ઝામ. ખ્યાલ આવી ગયો. તો સીમિત પ્રક્રિયક કઈ રીતે શોધવાનો તો સૌ પ્રથમ શું કરવાનું તત્વયુગ મિતિ પ્રમાણે સમીકરણ લખવાનું અને એ તત્વયુગ મિતિ પ્રમાણે સમીકરણ લખો એટલે આગળનો જે સહગુણક છે એને મોલમાં ગણવાનો. બરાબર. અને એટલે કે તમારું પ્રમાણસૂચક સમીકરણ જે છે આ રીતે હોય AA BB CC DD. તો શું થયો A ના મોલ કેટલા છે A ના મોલ છે. B એ નાનો b એ મોટા b ના મોલ છે. નાનો c એ મોટા c ના મોલ છે અને નાનો d એ મોટા d ના મોલ છે. સમજાઈ ગયું. તો આગળનો જે છે તો સહગુણક તત્વયુગ મિતિ ગુણાંક એ શું કહેવાય છે મોલ તરીકે લઈ અને પ્રમાણનું સમીકરણમાં શોધવાનું હોય છે અને એ પ્રમાણ પછી શું થાય છે એને ગ્રામમાં ફેરવવાનું. જો ગ્રામમાં પ્રમાણ આપે તો ગ્રામમાં ફેરવી દેવાનું. બરાબર. અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે. તો આ ગણાયા પછી તમે જે સ્વાધ્યાયની અંદર તમારે જે ઉદાહરણમાં જે એક્ઝામ્પલ આપ્યો છે એ હવે તમે જાતે ગણશો તો એ તમે સમજી શકશો. બરાબર. તો હવે આગળ જોઈએ આપણે આગળ જોઈશું અને પછી મોલ કોન્સેપ્ટ જે છે આ તત્વયુગ મિતિ સીમિત પ્રક્રિયક પતી ગયો. હવે પછી આવે છે દ્રાવણોમાં પ્રક્રિયાઓ જે છે ત્યાર પછી જે છે દ્રાવણોમાં જ્યારે પ્રક્રિયકો નાખવામાં આવે છે ત્યારે દ્રાવણ જે છે એમાં જે એની સાંદ્રતા એમાં દ્રવ્ય પ્રમાણનું દ્રવ્ય ઘટક જે છે એનું પ્રમાણ જથ્થાનું પ્રમાણ જે કેટલું છે એના પર જે સાંદ્રતા જે છે એના આધાર રહેલો છે. એટલે કોન્સન્ટ્રેશન સાંદ્રતા ગણવાની છે દ્રાવણની. બરાબર. તો હવે જે ટોપિક છે એ દ્રાવણની સાંદ્રતા એ ટોપિક શરૂ થશે અને એમાં સાંદ્રતા જે છે એને વિવિધ રીતે ગણવામાં આવે છે. એની ઘણી બધી રીતો છે. એમાંની છે મોલારિટી સપ્રમાણતા મોલ અંશ દળ અને વજનથી ટકાવારી દળ અને કદ અને કદથી ટકાવારી આમ એની ઘણી બધી રીતો છે. એમાંની આપણે અહીંયા જે આપેલી છે મોલારિટી મોલ અંશ સપ્રમાણતા હવે તમારે નીકળી ગયું છે આ વખતથી એટલે ગયા વર્ષથી. એટલે સપ્રમાણતા તમારે ભણવાનું નથી. પહેલા તો સપ્રમાણતા પણ આવતું હતું. એટલે હવે તમારે ખાલી મોલ અંશ મોલારિટી અને દળથી કદ ટકાવારી જે છે એ ભણવાનું રહેશે. બરાબર. દળથી દળ ટકાવારી એટલે W/W ટકાવારી. ત્યાર પછી જે છે મોલ અંશ અને ત્યાર પછી બીજું છે
છેદમાં શું આવશે દ્રાવણનું વજન બરાબર એ બંને વજનમાં છે W/W સમજાઈ ગયું શું છે W/W એટલે એનું શું આવશે વજન એટલે વજનથી જે એની ટકાવારી હોય બરાબર વજનથી ટકાવારી જે છે વજનથી શું લખવાનું વજનથી ટકાવારી બરાબર 10 થી 10% W/W ટકાવારી પહેલા તો તમને કહી દઉં કે કોઈ પણ દ્રાવણ હોય બરાબર તો એમાં શું હોય દ્રાવણ કઈ રીતે બને તો દ્રાવણ જે છે એ દ્રાવ્ય અને દ્રાવકથી બને દ્રાવ્ય વત્તા દ્રાવક તો શું બને દ્રાવણ બને સમજાઈ ગયું દ્રાવ્ય કોને કહેવાય અને દ્રાવક કોને કહેવાય તો જેનું પ્રમાણ વધારે હોય નોર્મલી આપણે એવું કહેતા રહીએ છીએ કે જેનું પ્રમાણ વધારે હોય તે દ્રાવક અને જેનું પ્રમાણ ઓછું હોય તે દ્રાવક સમજાઈ ગયું તો આમાં આપણે દાખલા તરીકે પાણી બનશે એમાં ખાંડ નાખીને શરબત બનાવીએ તો પાણી એ શું કહેવાશે દ્રાવક અને એમાં પડેલી ખાંડ જે છે શું છે દ્રાવ્ય પદાર્થ અને એનાથી જે બનતું પદાર્થ જે છે એને શું કહેવાશે દ્રાવણ બરાબર અને આ દ્રાવણ જે છે એની સાંદ્રતાનો આધાર આ બંને પરિબળમાંથી શેના ઉપર છે તો દ્રાવ્ય ઉપર છે બરાબર જો તમે એની સાંદ્રતા જે છે એ મોલારિટીમાં શોધો તો પાછું એનું બદલાશે પરંતુ મોટાભાગની બધી સાંદ્રતાના યુનિટ છે એમાં આધાર શેના પર છે દ્રાવ્ય ઉપર એટલે જો સાંદ્રતાને તમે એની કોન્સન્ટ્રેશન છે એની સાંદ્રતા જે છે એને મોલારિટીમાં આપણે શોધીએ મોલારિટી એટલે આપણે એને શું કહીએ છીએ મોટો M યાદ રાખવાનું મોલારિટીમાં જો શોધીએ તો મોલારિટી બરાબર શું થશે તો મોલ પ્રતિ લિટર યાદ રાખવાનું શું થાય મોલારિટી બરાબર શું થશે મોલ પ્રતિ લિટર એને શું કહે છે મોલારિટી અને મોલ એટલે આપણે આગળ શીખી ગયા વજન ભાગ્યા અણુભાર બરાબર અને ગુણ્યા 1/લીટર બરાબર હવે મોલ પ્રતિ લિટર એટલે શું કોના મોલ તો દ્રાવ્યના મોલ પ્રતિ લિટર કોણ દ્રાવણનું કદ લિટરમાં શું થશે દ્રાવ્યના મોલ પ્રતિ દ્રાવણનું કદ લિટરમાં સમજાય છે અને આને શું કહે છે એના ગુણોત્તરને મોલારિટી એટલે તમને જે દ્રાવણ આપ્યું છે એ દ્રાવણ કેટલા લિટર છે તો દ્રાવણનું કદ છે એને લિટરમાં લઈ લો અને ઉપર તમે જે દ્રાવ્ય પદાર્થ ઓગાળ્યો છે એ દ્રાવ્ય પદાર્થના મોલ તમે લઈ લો મોલ તમને ના આપ્યા હોય ગ્રામમાં વજન આપેલું હોય તો વજન ભાગ્યા એ જે પદાર્થ છે એનો અણુભાર વડે ભાગો તો મોલ મળી જાય બરાબર એટલે એનો મતલબ આ સમીકરણને વિસ્તારપૂર્વક લખીએ તો શું થાય દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર એટલે દ્રાવ્યના મોલ થઈ ગયા આની જગ્યાએ હું લખી શકું અને આ દ્રાવણનું કદ લિટરમાં છે અહીંયા લખી શકું 1/દ્રાવણનું કદ લિટરમાં સમજાઈ ગયું તો આ શું થાય છે દ્રાવ્ય જે છે દ્રાવણ છે એની સાંદ્રતા શેમાં આવશે મોલારિટીમાં આ શું થયો સાંદ્રતાનો એક એકમ મોલારિટી છે એ મેં તમને સમજાવ્યો હવે એને આવતીકાલે આપણે ગણતરી કરીને સમજીશું અને વિસ્તારપૂર્વક સમજાવીશું ત્યાર પછી મોલ અંશ શું છે અંશ એટલે ભાગ બરાબર તો મોલમાં એનો અંશ કેટલો ભાગ છે એ સમજવાનો છે જેવી રીતે તમે ઘરમાં 3-4 ભાઈ બહેન હોય તમારી મમ્મી એક રોટલી મૂકી જાય બરાબર એક રોટલો કે એક તમારે કેક મૂકી જાય ચલો ને આજકાલ તો કેક બહુ ભાવે છે એટલે હમણાં એની યાદ આવી છે તો કેક એકથી બનાવીને તમારી મમ્મી મૂકી જાય છે ઘરે અને તમે 3 ભાઈ બહેન હશો તો તમારા ભાગમાં કેટલો અંશ આવશે જો સરખા પ્રમાણનો ભાગ થાય તો દરેકના ભાગમાં જેટલો અંશ આવશે એ અંશનો સરવાળો કરીએ તો 1 થવો જોઈએ બરાબર તો એક આખું છે એનો ભાગ તમારા ભાગમાં કેટલો આવે છે એને શું કહેવાય છે મોલ અંશ એને ભાગ કહેવાય છે તો એવી રીતે મોલ જે છે એના જેટલા અંદર ઘટકો છે એના દરેકનું પ્રમાણ કરીએ તો એ શું કહેવાશે એના મોલ અંશ કહેવાશે એટલે મોલ અંશ એટલે ઘટકના મોલ ભાગ્યા શું થાય કુલ મોલ તો આ પણ શું છે એક સાંદ્રતા જે છે એનો એક યુનિટ છે એનો એકમ છે તો આ વિવિધ રીતે આપણે સાંદ્રતા જે છે શોધવાની છે એ આપણે આવતીકાલે શોધીશું તમને જસ્ટ કહી દઉં કે તમે જો શરબત બનાવ્યો છે 1 ગ્લાસ
ગ્લાસ શરબત, એમાં દ્રાવ્ય પદાર્થ તરીકે ખાંડ નાખો છો પાણીની અંદર, અને જો 1 ચમચી ખાંડ નાખી છે અને તમારા ભાઈએ શરબત 1 ગ્લાસ બનાવ્યો છે અને એને 2 ચમચી ખાંડ નાખી છે, તો એ શું થયું, એની અંદર દ્રાવ્ય પદાર્થનો જથ્થો કેવો છે, વધારે છે. દ્રાવ્ય પદાર્થ તરીકે ખાંડ છે તો દ્રાવ્ય પદાર્થનો જથ્થો, દ્રાવક બંનેમાં 1 ગ્લાસ પાણી છે, પાણીનું પ્રમાણ સરખું છે, પરંતુ તમે 1 ચમચી ખાંડ નાખી છે અને 2 ચમચી ખાંડ નાખી છે, એટલે દ્રાવ્ય પદાર્થનો જથ્થો કેવો થયો, વધારે થયો, માટે એની સાંદ્રતા વધારે છે તમારા કરતાં. તમારાથી ડબલ જથ્થો છે તો ડબલ સાંદ્રતા થશે. તો આ શું છે, અંદર દ્રાવ્યનો જથ્થો શું સૂચવે છે, એની સાંદ્રતા દર્શાવે છે, એનું કોન્સન્ટ્રેશન દર્શાવે છે. તો આવી રીતે આ સાંદ્રતા જે છે એના અલગ અલગ એકમો છે, એ આપણે અલગ અલગ એકમોની વિવિધ ગણતરી આપણે આવતીકાલે એક્ઝામ્પલ સાથે કરીશું. થેન્ક યુ.